શું તમને ખબર છે કે જવાહરલાલ નહેરુ જે આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા, એમની સરનેમ જે આ નહેરુ છે એ કેવી રીતે આવી? તો પહેલાં તો આ માહિતી જ્યાંથી વાંચી છે, થેન્ક્સ ટુ જય વસાવડા. એવું હતું કે 1713થી 1719 સુધી દિલ્હીમાં ફરુખશિયાર રાજાનું શાસન હતું અને મુગલ સામ્રાજ્ય હતું. એ સમયે જમ્મુ કાશ્મીરમાં એક વ્યક્તિ રહેતા હતા જેમનું નામ છે રાજનારાયણ કૌલ. એમને એક પુસ્તક લખી હતી જેનું નામ છે તારીખે કાશ્મીર. હવે એ પુસ્તક એટલું બધું પ્રખ્યાત થયું કે એની વાહવાહી, એના વખાણ છેક રાજા સુધી પહોંચ્યા અને રાજાએ એ પુસ્તક વાંચીને રાજનારાયણ કૌલને દિલ્હી બોલાવ્યા. ત્યાં એમને થોડી જમીન આપી, જાગીર આપી અને ચાંદની ચોક વિસ્તારમાં એક મોટી હવેલી આપી. હવે એ ચાંદની ચોક વિસ્તારમાં જે મોટી હવેલી હતી એની બાજુમાંથી એક નહેર પસાર થતી હતી અને ત્યાં પહેલેથી જ રહેતા કાશ્મીરીઓ એમને કૌલ નહેરુ કહીને બોલાવવા લાગ્યા. નહેરના નામ ઉપરથી એમને એવું કહેતા હતા કે કૌલ નહેરુ, પ્રેમથી બોલાવતા છે. આ રીતે નહેરથી નહેરુ પડ્યું અને એ જવાહરલાલ નહેરુના નામ સાથે જોડાયું.